પણ દયા અત્યારે ક્યાંય રહી જ નથી. હું તો એવું કહું કે દયા છે ને ઊભી પૂછડીએ ભાગી ગઈ છે. પેલા માણસ પ્રત્યે દયા હતી, માણસને પશુ પક્ષી જનાવર પ્રત્યે દયા હતી, અને અત્યારે તો ક્યાંય દયા રહી નથી. વખાણ કરવાની વાત નથી, મેં જોયું છે એટલે કહું છું ને કે હું જીવનમાં વખાણ તો કોઈને કરતો જ નથી. પણ કાલે અમે આવ્યા ને મિતાબેનના ઘરે જોયા કૂતરા લારે લારે બોલો, એને ખવડાવે પીવડાવે ક્યારે આવે, તમે એના ઉપર દયા રાખો છો, એને આપો છો ત્યારે. કે એનો એ કૂતરો તમારા ઘરે આવ્યો અને તમે ધોકો લીધો હોય તો બીજી વાર આવે? બસ આ દયા હોવી જોઈએ. આ વાત નીકળી એટલે મને એક વાત યાદ આવી ગઈ, ખબર છે? નામદેવ મોટા સંત થઈ ગયા, અને નામદેવે બરાબર રોટલા ઘડી લીધા હતા. રોટલા ઘડી અને ભગવાનની પૂજા કરતા હતા, ખબર છે? અને એમાં કૂતરું આવ્યું અને એ રોટલો લઈને ભાગ્યો. તો નામદેવે એવું કીધું કે અરે વિઠ્ઠલ ઉભો રે, હજી માં ઘી લગાવવાનું બાકી છે. કૂતરામાં એને વિઠ્ઠલ જોયા. બસ આ દયા.